after my thinking process, I'm slightly confident that I am not body. Agree. I am not mind or thought. Agree. Then what I am? Then how my body and mind is working continuously throughout my life? Then I found something. That I may be a spirit. I may be a soul. I may be a urja, power. And that is possible. મારી અંદર કોઈક એવી શક્તિઓ છે જે મારી ઇન્દ્રિયોને સતત કામ કરતી રાખે છે. એ જ શક્તિ મારી વૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખે છે. અને ઇન્દ્રિય વત્તા વૃત્તિઓ એટલે હું એક વ્યક્તિત્વ, એક અસ્તિત્વ. હવે તો કોઈ શક્તિ અંદર હોય જ નહીં ગજબની, તો આ વ્યક્તિત્વ નું અસ્તિત્વ જ ના રહે. તો મારો હું એ છે જ નહીં. કેમ કે એ શક્તિ અંદરથી રાજીનામું આપી દે કે બાય બાય, ટાટા, સી યુ, હવે નથી મળતા. એ આત્મા જતો રહ્યો. તો એ શરીરે હવે કશો જવાબ નહીં આપે કે ના મન કે વિચારો જવાબ આપશે. એનો મતલબ મન, શરીર, ઇન્દ્રિય, વૃત્તિઓ, હું જેને ઓળખું છું, હું, મને, આ બધું જ કોઈક શક્તિ મુજબ ચાલે છે. કદાચ એ જ શક્તિ એ ઈશ્વર હશે જે આત્માના નામે ઓળખાય છે. એટલે હવે ભરોસો એવો બેસી ગયો કે મન નથી, શરીર નથી, તો આત્મા દ્વારા પરમાત્મા મારું સંચાલન કરે છે.